ભાભરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકામાં આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોએ પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે ભાભર મામલતદાર કચેરી સુધી રેલી યોજી ભાભર મામલતદાર તેમજ સીડીપીઓને આવેદનપત્ર આપ્યું હતું। માહિતી મુજબ બહેનોએ પગાર વધારા અને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવા બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરી છે। ભાભર તાલુકા આંગણવાડી કાર્યકર સંઘની તાલુકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન દવે જણાવ્યું હતું કે સરકાર દ્વારા માનદ વેતન આપવામાં આવે છે, પરંતુ અમારી પાસેથી લેવાતું કામ સરકારી કર્મચારી જેટલું જ હોય છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાઈકોર્ટના નિર્દેશ અનુસાર આંગણવાડી કાર્યકરોને ત્રીજા વર્ગમાં અને તેડાગર બહેનોને ચોથા વર્ગમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાનું નક્કી કર્યું હતું, જેને લઈ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો હાજર રહી પોતાની એકતા દર્શાવી હતી। માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી હતી। આંગણવાડી કર્મચારી સભા ભાભર, હું પ્રમુખ ભાભર। અહીંયા આજરોજ અમે અમારી જે માંગો છે, હું આંગણવાડી કાર્યકર દવે ધર્મિષ્ઠાબેન ભાભર 16। આજે અમારી જે માંગણીઓ છે કે જે હાઈકોર્ટે ચુકાદો કર્યો છે અમારો 24,800 એ અમને મળે એના માટે જ છે। અમારે સરકારશ્રી સામે કોઈ અમારી કામગીરીનો કે કોઈ વિરોધ નથી, પણ અમારો જે પગાર વધારો જાહેર કર્યો છે એ સરકારે અમને હવે આપવો જ પડશે। જ્યાં સુધી જો સરકાર અમારી આ માંગણી પૂરી નહીં કરે ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ અને હવે આજથી અમે કોઈ જ પણ અમારી કામગીરી કરશું નહીં અને આજથી અમે અમારી અચોક્કસ મુદતની હડતાલ ઉપર છીએ જ્યાં સુધી અમારો પગાર જાહેર કરશે નહીં સરકાર ત્યાં સુધી। કેટલા આંગણવાડી કેન્દ્રો છે? અમારે 135 આંગણવાડી કેન્દ્રો ભાભર ટોટલ તાલુકામાં।